આજે પૌષ્ટિક અને ગ્લુટન ફ્રી એવી ફોક્સટેલ મિલેટ કે જેને ગુજરાતીમાં કાંગ અથવા તો કાંગણી કહેવામાં આવે છે એની રોટલી બનાવીશું. અને રોટલીની સિરીઝ મૂકું છું કે જેમાં 3 થી 4 જાતની હું રોટલી બનાવીને બતાવીશ અને મિલેટની પણ બતાવીશ. તો એ કઈ કઈ છે એ હું તમને પાછળથી કહું છું. તો શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે ફોક્સટેલ મિલેટની રોટલી બનાવીશું. તો આ ફોક્સટેલ મિલેટ છે એટલે કે કાંગણી છે અને આવી રીતે ઝીણા દાણાના સ્વરૂપે મળે છે. તમને કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે અને એનો લોટ પણ મળે છે રેડીમેડ. તો મારી પાસે આખી છે એટલે હું હવે એને મિક્સરમાં લઈશ અને બારીક પાવડર એટલે કે લોટના સ્વરૂપે એને દળી લેવાની છે. આસાનીથી દળાઈ જશે. તો જુઓ, આ રીતે મેં એકદમ બારીક પાવડર સ્વરૂપે દળી લીધી છે. તો હવે એને એક બાઉલમાં લઈ લઈશું. આ રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે અને વધારે માત્રામાં મેં દળીને તૈયાર રાખ્યો છે અને એની બોટલ ભરી લીધી છે. આ રીતે તમને એકી નજરે જુઓ ને તો ચણાનો લોટ અથવા તો મકાઈનો લોટ હોય ને એવું જ લાગશે. તો આ રીતે મેં ભરી લીધી છે. હવે એમાંથી 1 કપ ફોક્સટેલ મિલેટનો લોટ લઈશું આપણે. તમારે જરૂરિયાત હોય એ પ્રમાણમાં તમારે આ લોટ લેવાનો રોટલી માટે. તો જુઓ, 1 કપ લીધો છે. હવે 1 કપ લોટની સામે આપણે 1 કપ પાણીને ગરમ કરવા મૂકીશું. તો જાડા તળિયાવાળા પેનમાં આપણે 1 કપ પાણી લીધું. સૌ સિમ્પલ માપ છે. થોડું મીઠું ઓપ્શનલ છે, તમારે ઉમેરવું હોય તો ઉમેરવાનું. અને આ રીતે પાણી ઉકળવા માંડે ને એટલે ગેસને બંધ કરી દેવાનો અને આપણે જે લોટ તૈયાર કર્યો છે એ અંદર ઉમેરી દઈશું. અને સાવ સિમ્પલ માપ છે. 1 કપ લોટ એની સામે 1 કપ પાણી છે. અને કાંટા ચમચી વડે અથવા તો લાકડાના વેલણ વડે તમે સારી રીતે મિક્સ કરવાનું અને ત્યારબાદ એને ઢાંકીને 10થી 15 મિનિટ રેસ્ટ આપીશું. હાથથી અડી શકાય લોટ એટલો હુંફાળો થાય ત્યાં સુધી એને રેસ્ટ આપવાનો છે. અને લોટ રેસ્ટ કરે ત્યાં સુધીમાં બીજી કઈ સિરીઝ આવે છે તે તમને કહું છું. તો ઓટ્સ અને જુવારની પોચી પોચી રોટલી. જુઓ, આ રીતે એકદમ પોચી રોટલી બનશે. ત્યારબાદ બીજા પ્રકારની એટલે કે મોરિયા રાઈસ જે આવે છે કે જે વ્રત અને ઉપવાસમાં ખવાય છે એની ફરાળી દળાદાર રોટલી બનાવીશું. ત્યારબાદ જવની રોટલી એકદમ સોફ્ટ. તમે બનાવશો ને તો નવાઈ લાગશે કે આટલી સોફ્ટ રોટલી બની શકે. ત્યારબાદ આ રાજગરાની પોચી પોચી ફરાળી ભાખરી બનાવીશું. આ બધી સિરીઝ એક પછી એક આવશે મારા વિડીયોમાં. ફક્ત તમને આ હું ખાલી એની ઝલક બતાવું છું. ત્યારબાદ આરોગ્ય માટે એકદમ શક્તિવર્ધક એવી રાગી અને બાજરીની એની પણ દળાદાર અને સોફ્ટ રોટલી બનશે. એનો વિડીયો પણ આવશે. તો જુઓ, આપણી ફોક્સટેલ મિલેટને આપણે જે લોટ ઉનારેલો એ હવે હાથથી અડાય એવું થઈ ગયો છે. તો એને એક પ્લેટમાં કાઢી લઈશું. અને આ પ્રોસેસ કરવાથી જ આપણી રોટલી આરામથી વણી શકાય અને દળાદાર પણ ખીલશે. ફોક્સટેલ મિલેટ આ ગ્લુટન ફ્રી અનાજ છે એટલે એમાં ચીકાશ નથી હોતી. તો આ રીતે આપણે એને મસળવાનું છે અને લચકદાર બનાવવાનું છે. તમે હાથમાં અડધી ચમચી જેટલું ઘી લીધું છે. તમે તેલ પણ લઈ શકો અને સારી રીતે એને મસળવાનો છે. આ પ્રોસેસ પણ જરૂરથી કરજો અને ક્રેક વગરનો લોટ તૈયાર કરવાનો છે. અને ફોક્સટેલ મિલેટના ફાયદા તો તમને બધાને ખબર જ છે કે ડાયાબિટીસમાં ઉપયોગી છે, આપણું પાચન તંત્ર સુધારે છે, બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે છે, હાર્ટ માટે એટલે કે કોલેસ્ટ્રોલ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આપણું કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડે છે અને વજન કંટ્રોલમાં પણ ઉપયોગી છે. તો જુઓ, આ રીતે લોટ તૈયાર થઈ ગયો. તો હવે એના રોટલી જેવા લુવા કરી લઈશું અને ત્યારબાદ આ જ મિલેટ એટલે કે ફોક્સટેલ મિલેટનો જે લોટ તૈયાર કર્યો એનું અટામણ લઈને રોટલી વણીશું. અને વજન કંટ્રોલ કરવા માટે આ મિલેટ એવી રીતે ઉપયોગી છે કે આનું આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ ને, રોટલી કે ભાખરી કે ઉપમા કોઈ પણ સ્વરૂપે, તો લાંબા સમય સુધી આપણને ભૂખ નથી લાગતી. એટલે વજન કંટ્રોલમાં પણ ઉપયોગી છે અને હાડકાં પણ મજબૂત કરે છે. તો મેં આ પાટલી ઉપર એક સાફ કોટનનો રૂમાલ લીધો છે અને એની ઉપર વણીશું. ફોક્સટેલ મિલેટના લોટના અટામણમાં મેં આ લુવાને રગદોળી લીધો છે અને તમે જુઓ કે કેટલી આસાનીથી વણાય છે.
તમારાથી વણી શકાય એટલી પાતળી વણવાની અને કિનારી સાધારણ ફાટશે પરંતુ કંઈ વાંધો નહીં. અને બાજુમાં મેં ગેસ પર લોઢાની તવી ગરમ કરવા મૂકી દીધી છે. તમે નોનસ્ટિક તવી પર પણ કરી શકો. અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીને એક સાઈડે થોડી કૂક થાય ને એટલે એને પલટાવી દેવાની અને બીજી સાઈડે પણ થોડી કૂક થવા દેવાની. અને ત્યારબાદ આ રીતે થોડું ફેરવતા જવાનું અને પલટાવીને કોટનના સાફ રૂમાલ વડે સાધારણ પ્રેસ કરીશું ને એટલે આખી દળાદાર ખીલી નીકળશે. વાવ, જુઓ કેટલી સરસ. આ જોઈને તો ખ્યાલ પણ નહીં આવે કે આ ઘઉંની રોટલી નથી. કેટલી સરસ રોટલી તૈયાર થઈ ગઈ. અને હું સાધારણ ઘી લગાવું છું કે જે બિલકુલ ઓપ્શનલ છે. તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો. તો આ રીતે બાકીની બધી રોટલી વણી લઈશું. અને આ અગાઉ મેં આ ચેનલ પર 2 પડી રોટલી કે જે કેરીના રસ સાથે ખાસ કરીને ખાવામાં આવે છે, તો ઘઉંના લોટની 2 પડી રોટલી અને રાગીના લોટની 2 પડી રોટલી કેવી રીતે બને એ બંનેના વિડીયો મેં આ ચેનલ પર પોસ્ટ કરેલા છે અને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મૂકી છે. અને ખાસ દાદીમાના સમયની ગાભા રોટલી એ કેવી રીતે બને એનો વિડીયો પણ મૂક્યો છે અને એની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો જુઓ, આ રીતે આપણે બાકીની બધી રોટલીને તૈયાર કરી લઈશું. અને ખાસ કરીને મિલેટ્સનું સેવન એટલા માટે કરવાનું કે જે વ્યક્તિને ઘઉંના લોટની એલર્જી હોય અથવા તો ઘઉં ખાવાની મનાઈ હોય તો એ રોટલીના ઓપ્શનમાં આ મિલેટ્સની રોટલી ખાઈ શકે છે. અને ફોક્સટેલ મિલેટમાંથી ખીચડી, ઉપમા, પૂડા, ઢોકળા, સુખડી પણ બને છે. અને ફોક્સટેલ મિલેટના પૂડા કેવી રીતે બને ને એનો પણ આ સિરીઝમાં સમાવેશ થાય છે. એ પણ હું બનાવીને આ ચેનલ પર મૂકીશ. જુઓ, બધી રોટલી ખીલે છે, કેટલી સરસ. વાવ. અને આ રોટલી તમે સાંજે ખાશો ને સવારે બનાવેલી તો પણ તમને એટલી જ સોફ્ટ લાગશે. તો આપણી બધી રોટલી તૈયાર થઈ ગઈ છે. જુઓ, તો હવે સર્વિંગ કરીશું. તો આ થઈ આપણી ફોક્સટેલ મિલેટની રોટલી. સાધારણ પીળાશ પડતી રોટલી દેખાશે કારણ કે આપણો દાણો પણ સાધારણ પીળાશ પડતો હોય છે ફોક્સટેલનો. તો સાથે મેં લીલવા પાપડીના દાણા રીંગણનું શાક કર્યું છે, ખીચિયા પાપડી અને સલાડ મૂક્યું છે. અને આ મિની સાઇઝની ખીચિયા પાપડી છે કે જે ઘરથી દૂર રહેતા બાળકો કે ફેમિલીનું કોઈ મેમ્બર માટે અથવા તો એબ્રોડ રહેતા હોય ને તેને તમે પાર્સલ કરી શકો કે જેનાથી તૂટે પણ નહીં. તો આ વિડીયો જોયા બાદ તૈયાર થઈ જાઓ મિલેટ્સની વિવિધ પ્રકારની રોટલીની સિરીઝ માટે અને ભાખરીની સિરીઝ માટે. તો તમારું ધ્યાન રાખજો અને એક કોમેન્ટ જરૂરથી લખજો કે આ રેસીપી તમને કેવી લાગી. આવજો.